આજે તો આપણા ફોલોવર ભેગા થઈ ગયા. તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં કમ્પ્લીટ થઈ ગયા ને હવે ઠંડી બહુ પડે હો. હવે શિયાળો આવ્યો પછી નીકળી ગયા ને આવી ગયા મંદિરે દર્શન કરવા. ત્યાંથી સીધા આવી ગયા બહુચરાજી માં દર્શન કરવા. પછી નીકળી ગયા મોરબી જવા માટે ભેગા યશની બે ભેગા થઈ ગયા. ભગત આપણે ઉતારી વયો ગયો કોલેજ ને આપણે પહોંચી ગયા ઓફિસે અને આપણે એપ્લિકેશન બનાવી છે. તમારે કઈક આવી એપ્લિકેશન બનાવી હોય તો કોન્ટેક્ટ કરજો. ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. નીચે બહુ અવાજ હતો તો કીધું આ હું દંડિકા ચાલુ કર્યા. પછી અમે અમારું કામ કરવા માંડ્યા. સાંજના 6 વાગી ગયા અને પછી આપણે કલાકાર ભેગું જવાનું હતું ઘરે. એમાં આજે ભટભટિયું હતું એટલે કે બુલેટ. આપણે નાસ્તો કરવા ઉભા રહીએ ત્યાં આપણા ફોલોવર ભેગા થઈ ગયા. સંદીપભાઈ માખેલા અને એના બે મિત્રો. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો. હવે બોલાવો ભૂંગરા બટેકામાં બાકાજી કી. પછી આપણે પેટ્રોલ પુરાવી નીકળી ગયા ને આજે તો હાઈવે બાજુ થઈને નીકળાવો અને પછી કાંઈ બાકાજી કી બોલાવી હે 5 મિનિટમાં ઘરે પહોંચી ગયા. પ્લેન નો બાપો રાતે જમીન નીકળી ગયા બહાર જ. અહીંયા જો બધા વોલીબોલ રમે છે. પછી ગાડી લઈને હું અને પકા કાકા ને કારુ કાકા તો ભેગા જ હોય. નીકળી ગયા ને પહોંચી ગયા મેલીમાં. સીધા આવીને કારીગર ને કીધું ચા પા બધાને. એમ પકા કાકા કે મારે નહોતી પી તો એની બદલે મેં પી લીધી. તો ચાલો મળીએ પાછા એક નવા બ્લોગમાં.